હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરમાં ગરીબોને દાન કરવા નીકળેલ માસી ભાણેજ પર હુમલાની ઘટના બની છે, જેમાં 4 મહિલાઓએ હુમલો કરતા આ બંને મહિલાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં જૂની દીવાદાંડી પાછળ રહેતા શમીમ બાનુ અબ્દુલ્લા ખાન પઠાણ અને તેની ભાણેજ આમીના જાન મોહમ્મદ પઠાણને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, જ્યાંથી તેણે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તે તારીખ 4ના રાત્રિના 10 વાગ્યે તેઓ બાજુમાં રમજાન મહિના અંગે ગરીબોને પૈસાનું દાન કરવા નીકળ્યા હતા। ત્યારે ફળિયામાં રહેતા હસન ખાન જુનેખા લોધી, જેની રિક્ષામાં થોડો સમય પહેલા શમીમ બાનુનું પૈસાનું પાકીટ અને વસ્તુ રહી ગયા હતા, જે પરત કર્યા ન હતા। આથી તેને તેઓએ અગાઉ આ બાબતે ઠપકો આપ્યો હતો, જેનું મન દુઃખ રાખી હસન ખાનની પુત્રી હરીન આરિફ કુરેશી, નીલોફા રહીમ, રિઝવાના તથા અસ્મા ઇમરાન લોધીએ સાથે મળી શમીમ બાનુને લાતો મારી હતી। આ લાકડીથી માર માર્યો હતો, જ્યારે અસ્માએ તેઓના વાળ ખેંચી માર મારી ગાળો કાઢી હતી। ત્યારબાદ તમામે તેઓને શરીર તથા માથાના ભાગે લાકડીઓ મારી હતી। આથી તેઓની ભાણેજ આમીના જાન મોહમ્મદ પઠાણ વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો। ત્યારબાદ બંને માસી ભાણેજને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 4 મહિલાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।